હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજનો આપણો ટૉપિક છે ડેટા એડમિનિસ્ટ્રેટર. એને આપણે શોર્ટમાં ડીએ તરીકે ઓળખીશું. તો ડીએનું ડીબીએમએસ સિસ્ટમમાં કઈ રીતે વર્ક છે એના વિશે આપણે જાણીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં લખેલું છે તેમ ડેટા એડમિનિસ્ટ્રેટર ઇઝ અ પર્સન ધ ઓર્ગેનાઇઝ who controls the data of the database. એટલે કે ડેટા એડમિનિસ્ટ્રેશન એક એવો પર્સન છે કે જે ડેટાબેઝના ડેટા ઉપર કંટ્રોલ રાખી શકે છે. નેક્સ્ટ આપણો એની અંદર ટોપિક આવશે ડેટા ડિટરમાઇન્સ વોટ ડેટા ટુ બી સ્ટોર ઇન ડેટાબેઝ ઓન રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. એટલે કે ઓર્ગેનાઇઝેશનની રિક્વાયરમેન્ટ પ્રમાણે ડેટાબેઝમાં કયો ડેટા સ્ટોર કરવો તેનું હેન્ડલિંગ ડીએ કરે છે. ડીએ ઇઝ ઇન્વોલ્વ મોર ઇન ધ રિક્વાયરમેન્ટ ગેધરિંગ, એનાલિસિસ એન્ડ ડિઝાઇન ફેસીસ. એટલે કે ડીએનું કામ ડેટાને કલેક્ટ કરી તેની ઉપર એનાલિસિસ કરવાનું છે. નેક્સ્ટ એની અંદર ટોપિક આવશે કે ડીએ આગળ કઈ રીતે કામ કરે છે તેના વિશે હું તમને બતાવું. ડીએ ઇઝ અ manager or some senior level person in an organization who understands organizational requirements with respect ટુ ડેટા. એટલે કે નેક્સ્ટ સ્ટેજમાં ડીએ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ મેનેજર અથવા સિનિયર લેવલનું પર્સન હોય છે જે ઓર્ગેનાઇઝને કયા પ્રકારના ડેટાની જરૂર છે તેને સમજીને મીન્સ કે અન્ડરસ્ટેન્ડ કરીને તેને સમજી શકે છે અને તેને તે ડેટાને રિસ્પેક્ટ આપી શકે છે. નેક્સ્ટ આવશે એની અંદર ડીએ ઇઝ અ બિઝનેસ ફોકસ પર્સન but she should understand more about the database ટેકનોલોજી. એટલે કે ડીબી એ ટેકનિકલ માણસ એટલે કે ડીએમની અંદર જે પર્સન કામ કરે છે એ ટેકનિકલ હોવો જરૂરી હોતો નથી, પણ ડીએ ઇઝ અ બિઝનેસ ફોકસ એટલે કે જે બિઝનેસ લેવલનું જે કામ કરે છે એની ઉપર વધારે ફોકસ આપે છે અને તે ડેટાબેઝને ટેકનોલોજીની સમજ પૂરી પાડે છે. નેક્સ્ટ એની અંદર ટોપિક આવશે
ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, તો એને આપણે શોર્ટમાં DBA તરીકે ઓળખીશું. તો હવે DBA છે એ કઈ રીતે વર્ક કરે છે સ્ટેપ બાય સ્ટેપ એવું હું તમને સમજાવું. તો DBA એટલે કે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, તો ફર્સ્ટ ઓફ ઓલ ડેટાબેઝની અંદર DBA નોલેજ ઓફ આર્કિટેક્ચર એટલે કે તે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની ઓર્ગેનાઇઝેશનમાં જે પર્સન છે તે ડેટાબેઝની ડિઝાઇનનો ઉપયોગ ડિઝાઇન અને તેના યુઝ પર કંટ્રોલ કરે છે. એટલે કે તે જે ડેટાબેઝ છે એને સમજીને તેના ઉપર યુઝ કરવાનું કામ, એટલે કે તે જે ડેટાબેઝ યુઝ કરે છે તેના ઉપર કંટ્રોલ કરે છે. નેક્સ્ટ એની અંદર આવશે સ્ટાર્ટઅપ એન્ડ શટડાઉન ડેટાબેઝ. હવે જે DBA જે ડેટાબેઝની અંદર જે ડેટાની એન્ટ્રી કરે છે એ ડેટાને કંટ્રોલ કર્યા પછી તેને કઈ રીતે સ્ટાર્ટ કરવા અને કઈ રીતે શટડાઉન કરવા ડેટાબેઝની અંદર એ બી DBA નક્કી કરે છે. નેક્સ્ટ એની અંદર ટોપિક આવશે કે નેક્સ્ટ સ્ટેજમાં DBAનું કામ આવશે રાઉટિંગ મેન્ટેનન્સ. એટલે કે હવે જે ડેટા છે ડેટાબેઝની અંદર એ ડેટાને રેગ્યુલર મેન્ટેનન્સ એટલે કે કેવી રીતે અંદર સ્ટોર કરવા મેનેજ કરીને એ કામ બી DBA કરે છે. નેક્સ્ટ એની અંદર ટોપિક આવશે ગેધરિંગ ઓફ ઓથોરાઇઝેશન ઓફ ડેટા એક્સેસ. એટલે કે જે ડેટાને DBA ડેટાબેઝની અંદરથી એક્સેસ કરે છે એ ઓથોરાઇઝ હોય તો જ એ ડેટાને એક્સેસ કરવામાં હેલ્પ કરે છે. નેક્સ્ટ એની અંદર ટોપિક આવશે મેનેજિંગ ડેટાબેઝ સ્ટોરેજ. એટલે કે જે ડેટા પડેલા છે એ ડેટાને ડેટાબેઝની અંદર એટલે કે DBMS સિસ્ટમમાં કઈ રીતે મેનેજ કરીને સ્ટોર કરવા એનું કામ બી DBA કરે છે. નેક્સ્ટ એની અંદર આવશે બેકઅપ એન્ડ રિકવરી. એટલે કે હવે જે ડેટા એટલે કે જે પર્સન એ ડેટાની જે એન્ટ્રી કરે છે ડેટાબેઝની અંદર એ ડેટા હવે કોઈ શોર્ટ સર્કિટના કારણે સિસ્ટમ ડેમેજ થઈ જાય છે તો એ ડેટાને ફરીથી કઈ રીતે મેળવવા એ માટે DBA બેકઅપ અને રિકવરીનું બી પ્લાન કરે છે અને તેને બેકઅપ તરીકે પોતાની પાસે રાખે છે. નેક્સ્ટ ક્રિએટ પ્રાઇમરી સ્ટોરેજ સ્ટ્રક્ચર. એટલે કે હવે જે ડેટા છે એ ડેટા એટલે કે જે આપણા ઇમ્પોર્ટન્સ ડેટા છે એને શોધવા માટે એ પ્રાઇમરી સ્ટોરેજ સ્ટ્રક્ચર ડિફાઇન કરશે જેની અંદર આપણે ઇઝીલી પ્રાઇમરી કી આપીને એ ડેટાને ફાઇન્ડ કરી શકીએ. નેક્સ્ટ એની અંદર આવશે સ્કીમા ડેફિનેશન ક્રિએટિંગ ડેટાબેઝ સ્કીમા બાય DDL. એટલે કે જે સ્કીમા ડેફિનેશન છે તે ક્રિએટ કરેલા ડેટાબેઝને સ્કીમા દ્વારા DDL દ્વારા તે આપણને ડિફાઇન કરે છે. એટલે કે ડેટાબેઝ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે બી ટેકનિકલ સપોર્ટ માટે આપણે DBAની જરૂર પડે છે. તેની ડિઝાઇન અને ડેટાબેઝ પર કંટ્રોલ બી DBA રાખે છે. અને DBA એક ટેકનિકલ પર્સન છે જે ડેટાબેઝની ટેકનોલોજી વિશે બી જાણતો હોય છે. નેક્સ્ટ આપણો ટોપિક આવશે એની અંદર ફંક્શન એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ DBA. ફંક્શન એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ DBA. તો સૌથી પહેલાં આપણે એની અંદર લઈશું કે ઓલ ઓવર 7 ફંક્શન અને રિસ્પોન્સિબિલિટી છે જે DBAની અંદર વર્ક કરે છે. તો સૌથી પહેલાં છે સ્કીમા ડેફિનેશન. એટલે કે સ્કીમા જે ડેફિનેશન છે એ કઈ પ્રમાણે કામ કરે છે તેના વિશે આપણે જાણીશું. તો અહીંયા મેં લખેલું છે કે DBA ડિફાઇન ધ લોજિકલ સ્કીમા ઓફ ધ ડેટાબેઝ. એટલે કે લોજિકલ સ્ટ્રક્ચરના જે ડેટા છે ડેટાબેઝની અંદર ડેટા છે એ લોજિકલ રીતે DBA રિપ્રેઝન્ટ કરે છે.
નેક્સ્ટ આવશે અ સ્કીમા રિફર ટુ ધ ઓવરઓલ લોજિકલ structure of the data બેઝ. એટલે કે જે ડેટાબેઝ ડિઝાઇન કરે છે અને તે જે ઓવરઓલ એ સ્કીમા ડેટાબેઝનું ઓવરઓલ લોજિકલ સ્ટ્રક્ચર દર્શાવે છે, એટલે કે ડિફાઇન કરે છે. નેક્સ્ટ ટોપિક આવશે એની અંદર એકોર્ડિંગ ટુ ધીસ schema database will be developed to store required data for an organization. એટલે કે સ્કીમા પ્રમાણે ઓર્ગેનાઇઝેશન માટે જે ડેટા બનાવવામાં આવે છે અને તેમાં ડેટા સ્ટોર કરવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક એની અંદર આવશે સ્ટોરેજ સ્ટ્રક્ચર એન્ડ access method definition. એટલે કે હવે કઈ રીતે વર્ક કરે છે સ્ટોરેજ સ્ટ્રક્ચરમાં ડીબીએ તે વિશે જાણીશું આપણે. તો ડીબીએ decides how the data is to be represented in the database. એટલે કે ડેટાબેઝમાં ડેટા કેવી રીતે રિપ્રેઝન્ટ કરવા તે ડીબીએ નક્કી કરે છે. નેક્સ્ટ એની અંદર આવશે ટોપિક based on the storage structure of the database and access methods of data is defined. એટલે કે ડેટાબેઝનું સ્ટોરેજ સ્ટ્રક્ચર અને તેની એક્સેસ મેથડ નક્કી કરવામાં બી ડીબીએ દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ એની અંદર ટોપિક આવશે defining security and integrity constraint. એટલે કે DBA decides the security and integrity
કન્સ્ટ્રેન્ટ્સ એટલે કે ડીબીએ સિક્યુરિટી અને